હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે, જ્યારે 3 થી વધુ આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે। બીમારીને કારણે દરરોજ સરેરાશ 5 વ્યક્તિ આત્મહત્યા કરે છે। બીજી તરફ હત્યાના 30% જેટલા કેસમાં જે સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે। 2025નું વર્ષ પૂરું થવામાં હવે 3 મહિના બાકી છે, જ્યારે છેક નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા 2023માં ગુજરાતમાં ગુનાખોરી આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે। આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં 6260 પુરુષ, 2685 મહિલા, જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે। ગરીબોને કારણે 66, બેરોજગારીને કારણે 207 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પ્રેમ પ્રકરણને કારણે 409 પુરુષ અને 269 મહિલા, 2 ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 680 દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। બીમારીના કેન્સરને કારણે 117 લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે। લગ્નોત્તર સંબંધ લગ્ન નહીં થવાને કારણે પણ આત્મહત્યા કરનારા પ્રમાણમાં વધારો થયેલો છે। આ અંગે મનોચિકિત્સકોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી નાની બાબતોમાં આ પ્રકારે અવિચારી પગલાં ભરનારામાં પ્રમાણ પણ વધારો થયો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।